શરૂઆત કરીએ રૂપિયા સાથે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે ₹64 જેટલો મજબૂત થઈને 86.75 પ્રતિ ડોલરની સામે 86.11 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ 86.23ના સ્તર આપણે આગળથી જોઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામના સમાચારથી ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો આવતા અને ડોલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કારોબાર થતો હોવાથી આપણને રૂપિયાને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો જે રીતે આપણે વાત કરી, ડોલર ઇન્ડેક્સ લગભગ 98ની આસપાસ અહીંયાથી કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ જતીનજી, અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો જતીનજી, આજે સવારથી જે મોટા સમાચાર આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે, ચર્ચાઈ રહ્યા છે કે ઈરાન ઇઝરાયલની વચ્ચે હવે એક સીઝ ફાયર થવા જઈ રહી છે અને એની ઇમ્પેક્ટ આપણને અહીંયા આગળથી દેખાઈ રહી છે ક્રૂડ ઉપર, ડોલર ઉપર, અને રૂપિયો આપણને USD/INR મજબૂત થતો દેખાયો છે. આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે USD/INRની ચાલને, કારણ કે સ્થિતિઓ હવે એકદમ બદલાતી આપણને જોવા મળી રહી છે? ઝરના, જો આખું જીઓપોલિટિકલ ઇશ્યુઝ જે છે એ ક્યાંય ને ક્યાંય જે છે કોમોડિટીઝ માર્કેટને હમણાં ડ્રાઈવ કરી રહ્યું હતું, કરન્સી માર્કેટને ડ્રાઈવ કરી રહ્યું છે. સો મોરલેસ જે બી સ્પાઇક્સ અને જે બી રેલી આવે છે એ મેજર અનાઉન્સમેન્ટ્સના પછી જરૂર આવે છે. અને હાલ ફિલહાલ જે અનાઉન્સમેન્ટ આવ્યું છે એ ક્યાંય ને ક્યાંય રૂપિયાના માટે ઘણું પોઝિટિવ છે, કેમ કે આનાથી ઇમર્જિંગ માર્કેટ્સને જે ઇશ્યુઝ થવાના હતા, જો વોરના એસ્કેલેશન્સ બહુ વધારે વધી જાય, ઇમર્જ માર્કેટ સ્પેશિયલી જેવું US જે છે એ અગર વોર ઝોનના અંદર અગર પાર્ટિસિપેશન પોતાનું વધાવી દે છે તો ક્યાં ને ક્યાં ઇમર્જિંગ માર્કેટ માટે પ્રોબ્લેમ થઈ જાય, કેમ કે ઇમર્જિંગ માર્કેટ્સથી જેટલું બી એક્સપોર્ટ્સ થાય છે ઇમર્જ માર્કેટના અંદર, એ ક્યાંય ને ક્યાંય રોકાઈ શકે છે, જેનાથી આપણને ઇકોનોમિકલી થોડુંક અનસ્ટેબિલિટી થઈ જાય અને ગ્રોથ જે છે એ થોડી ઓછી થઈ જાય ટાઈમ પીરિયડ, વોટ એવર ટાઈમ પીરિયડ ટેક્સ. સો એના કારણથી આપણે જોયું હતું કે રૂપિયો જે છે કોન્સ્ટન્ટલી એક નરમીના સાથે ટ્રેડ કરી રહ્યો હતો, કેમ કે ક્રૂડના પ્રાઇસીસ વધી રહ્યા હતા, ડોલર ઇન્ડેક્સ ક્યાંય ને ક્યાંય થોડું હજી 99ના ઉપર એસ્કેલેટ થઈ રહ્યું હતું, FIIના ઇન્ફ્લોઝ થોડા ધીમા થઈ ગયા હતા અને ઇનફેક્ટ સેલિંગ પણ આવ્યા હતા વચ્ચે વચ્ચે. તો આ બધા પરિબળોના કારણથી આપણે રૂપિયાને નફો થતા જોયો. હવે એ બધી વસ્તુ જે છે ક્યાંય ને ક્યાંય રિવર્સ થતી દેખાય છે આગળ ચાલતા, અને સ્ટેબિલિટી જે છે પાછી આવી જશે. જે છેલ્લા 2 હપ્તામાં અનસર્ટેનિટી વધી ગઈ હતી, જેના કારણે રૂપિયો ઘટી રહ્યો હતો. હવે એટલે જ આપણે આજના દિવસે રૂપિયાને એક સ્ટ્રોંગ બાઉન્સ બેક થતા જોઈ રહ્યા છે, જે ટુવર્ડ્સ 86ના લેવલ સુધી જઈ શકે છે આવનાર દિવસોમાં. સો યસ, ડેફિનેટલી જે અપડેટ્સ જે છે એ સારી છે. યુએસનું એસ્કેલેટ ના થવું આ બધી વસ્તુઓના અંદર એ ક્યાંય ને ક્યાંય આપણા માટે બહુ પોઝિટિવ સંકેત છે, કેમ કે યુએસ ને ઇન્ડિયાની જે ડીલ્સ થવાની છે એના અંદર હવે થોડુંક હજી પોઝિટિવિટીના સાથે આપણે એક્સપેક્ટેશન કરી શકીએ છીએ. સાથે સાથે જ FIના ઇન્ફ્લોઝ જે છે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે હજી પોઝિટિવ રહેશે આગળ ચાલતા. સો અને ક્રૂડ ઓઇલ મેજરલી જે ડાઉન ટ્રેન્ડના અંદર એક મોટા ગેપથી આજે દેખાઈ રહ્યો છે, એના કારણથી સૌથી મોટું હેલ્પ મળી જાય છે, કેમ કે આપણે એનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણા કમોડિટીઝના વાળા એંગલ. સો યસ, રૂપિયો જે છે 86 તરફ તમને આગળ ચાલતા દેખાશે, અને જેટલા આ બધા પોઝિટિવ સંકેતો અગર આવતા રહે અને જો ઈરાનના તરફથી કોઈ હવે આગળ એસ્કેલેશન ન થાય અને ઇઝરાયલ પણ જો ન કરે અને હોપફુલી જે સીઝ ફાયરની જે વાત છે એ કન્ટિન્યુડ રહે, તો ડેફિનેટલી અહીંયાથી રૂપિયો તમને 85, 50, 85, 50 સુધી પણ તમને આરામથી દેખાડશે, કેમ કે ડોલર ઇન્ડેક્સ અહીંયાથી પાછું હવે 97 ટુવર્ડ્સ ની જર્ની ચાલુ કરશે. સો યસ, 8650ના લેવલ્સ ધ્યાનમાં રાખી જે હવે રૂપિયાના માટે સપોર્ટ પ્લે કરશે, અને નેક્સ્ટ જે છે રેઝિસ્ટન્સ રૂપિયાના માટે 86 અને 87.55, 87.75 અને 87.50 સુધીના ટાર્ગેટ્સ જે છે તમને જોવા મળશે આગળ. ઓકે, તો હવે આપણે રૂપિયામાં એક સારી મજબૂતી આગળથી જોઈ રહ્યા છે અને આગળ કઈ રેન્જમાં રૂપિયો રહી શકે છે એની પણ આપણે વાત કરી છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો ભૌગોલિક તણાવ ઓછો થતાં સેફ હેવન બાઇંગ ઘટતી દેખાય. જ્યાં કોમેક્સ ઉપર સોનાની કિંમતોમાં આ ઘટાડો આવતો દેખાયો, લગભગ 5%થી વધારેનું દબાણ અહીંયા આગળથી સોનામાં બનતું દેખાયું હતું, ને હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે 0.5% કરતાં વધારેનું દબાણ આપણે જોઈ શકીએ છીએ. 3338ના સ્તર પર આપણે જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ એટલે કે કોમેક્સ ગોલ્ડ, અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 97,900ની આસપાસના સ્તર, એટલે લગભગ 1.5%નું દબાણ આપણે MCX ઉપર સોનામાં જોઈ રહ્યા છે. તો આજે હવે બજારની નજર ફેડ ચેરમેનની ટેસ્ટિમોની ઉપર પણ બનેલી રહેશે.
જતીનજી, સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે હવે આપણે જોયું છે કે આ યુદ્ધ વિરામની અસર, ડોલર ઇન્ડેક્સમાં નરમાશ, આ તમામની અસર સોનાની ઉપર પડવાની છે. આગળ જે રીતે આપણે જેરોમી પોલની ટેસ્ટિમોની પણ છે, પણ ખાસો ઘટાડો અહીંયા આગળથી સોનામાં આવ્યો છે, તો કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? જરના, જે રીતે રૂપિયાના માટે જે ન્યૂઝ ફ્લો પોઝિટિવ રહ્યા છે, એવી રીતે જ ગોલ્ડના માટે અહીંયાથી આ થોડુંક નેગેટિવ એસ્પેક્ટ છે. બીકોઝ રિસ્ક સેન્ટિમેન્ટ ઓછું થવું એના કારણથી સેફ હેવન બાઇંગ જે છે થોડુંક ઓછું થઈ ગયું છે. એટલે જે બી ઈરાન અને ઇઝરાયલ અને યુએસ આ બધા જે વોરના કારણથી જેટલું બી પ્રીમિયમ જે ગોલ્ડના અંદર જે રહેવાનું હતું એ થોડુંક ઇરોડ થઈ રહ્યું છે અને થોડું હજી આગળ થઈ શકે છે. આઈ થિંક ટુવર્ડ્સ 3300 ના લેવલ્સ એકવાર તમને જરૂર દેખાડી શકે છે ગોલ્ડ જે છે ચાલતા. આપણા ઘરેલું બજારમાં આપણે એનું વર્ણન જોઈ લઈએ તો અરાઉન્ડ અબાઉટ 97,000 96,500 સુધીના ટ્રેડ લેવલ તમને જોવા મળી શકે છે. એનું હું રૂલ આઉટ નથી કરતો, બટ મોટા ભાગે જરના આમાં કોઈ પ્રોબ્લેમેટિક નથી દેખાતું કે ગોલ્ડનું રેલી જે છે ટોટલી અહીંયાથી રિવર્સ થઈ જાય. કેમ કે ગોલ્ડના માટે ખાલી આ એક વસ્તુ નો રેલીનો એક કારણ નહીં હતું કે જે ગોલ્ડ જે છે એ પોતાનું બુલિશનેસ ખોઈ નાખે. ગોલ્ડના પાછળ ફેડરલ રિઝર્વનું સ્ટેટમેન્ટ્સ, આગળ ચાલતા ઇન્ટરેસ્ટ રેટ કટ પર થોડુંક ધ્યાન આપવાનું, ઇન્ફ્લેશન જે છે એ પછી આ પાછું કંટ્રોલમાં આવી જશે યુએસમાં પાછું. કેમ કે ક્રૂડ ઓઇલના દામ જે આટલા બધા ઘટી જાય તો ઇન્ફ્લેશનનું ગ્લોબલી કોઈ વધારે મોટું પ્રોબ્લેમ ના રહેવું જોઈએ. સાથે સાથે જ ફેડરલ રિઝર્વને પણ પછી ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં કોઈ વધારે દિક્કત નહીં આવે, અડચણો નહીં આવે, જેના કારણે ફેડરલ રિઝર્વ પણ આઈ થિંક જે 6 મહિના પછીની જે વાત હતી કદાચ 3 મહિના 4 મહિના પછી કદાચ ઇન્ટરેસ્ટ રેટ કટ પર આવી જાય, એવું પણ બની શકે છે, જેના કારણે ગોલ્ડને સપોર્ટ મળી જાય. અને સેન્ટ્રલ બેંક્સનું કોન્ફિડન્સ અને ગ્લોબલ માર્કેટ્સનું કોન્ફિડન્સ સેફ હેવનમાં આજના તારીખમાં ડોલર કરતા ગોલ્ડ પર વધી ગયું છે. તો આ બધા કારણથી ગોલ્ડને ક્યાંય ને ક્યાંય મોટા ભાગે સપોર્ટ તો રહેવાનો જ છે જરના. અને આમાં કોઈ શક નથી કે ગોલ્ડ જે છે તમને બુલિશનેસ અને બુલરન જે છે કંઈ એમાં ધીમો પણ આવી જશે. પોઝ પીરિયડ જરૂર આવશે વચ્ચે. આવો નેગેટિવ ન્યૂઝ ફ્લોના કારણથી થોડુંક અહીંયા રેન્જ બાઉન્ડ થઈ શકે છે. પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે ટુવર્ડ્સ 3300 જેવી મેં કીધું. મે બી ઓન ધ વર્સ્ટ કેસ સિનારિયો 3250 3200 એઝ વેલ, ડિપેન્ડિંગ અપોન અગર કેવા ન્યૂઝ ફ્લો આવે છે. બટ જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા માર્કેટમાં છે એઝ અ પ્રેસિડેન્ટ, ત્યાં સુધી એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ ઝરના. જે હિસાબથી પ્રેઝન્ટમાં કોઈ નવું ન્યૂઝ ફ્લો આવી જાય અને પાછું કોઈ પાસનું કંઈક પાછું ઉપર આવી જાય જે ગોલ્ડને સપોર્ટ આપી દે, તો એ કોઈ સરપ્રાઇઝિંગ ફેક્ટર નહીં રહે. કેમ કે છેલ્લા એકાદ વર્ષથી તો આપણે જોઈ રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા 6 મહિનાથી તો કંઈ ને કંઈ નવું લઈને જ આવે છે ટેબલ પર, જેના કારણથી ગોલ્ડને સપોર્ટ મળી જાય છે. સો આઈ એમ નોટ સેઇંગ કે ટોટલી અહીંયાથી રિવર્સ થઈ જશે પોઝિશન. યસ, શોર્ટ ટર્મમાં થોડુંક રેન્જ બાઉન્ડથી પ્રોફિટ બુકિંગ રહેશે, જેવી રીતે મેં કીધું લેવલ્સ આપ્યા મેં, અને હાયર સાઇડ પર એસ્કેલેશન થોડુંક અહીંયાથી પોઝ લેશે. સો અહીંયા તેજીની ફિલહાલ તો હમણાં ઓલી નથી રેકમેન્ડેશન, બટ વેટ એન્ડ વોચ કરું, થોડુંક ધ્યાન આપવું. નીચેમાં લેવલ્સ મળે ત્યારે જ એના અંદર બાઇંગનું આપણે રૂઝાન જોશું. હમણાં વેટ એન્ડ વોચ કરો, થોડુંક બાઇંગ અવોઇડ કરજો. કે અત્યારે સોનામાં વેટ એન્ડ વોચ કરવાની સલાહ, થોડો ઘટાડો અત્યારે આપણે નિયર ટર્મની અંદર જોઈ શકીએ છીએ, પરંતુ ઓવરઓલ અંડરટોન સોનાનો પોઝિટિવ રહેશે એ રીતની એક સમજ આપણે અહીંયા આગળથી લઈ શકીએ છીએ. સિલ્વરની વાત કરી લઈએ તો ચાંદીની ચમક પણ આપણને ઘટતી દેખાય છે અને વૈશ્વિક બજારમાં ભાવ $36 આસપાસ પહોંચતા દેખાયા છે. સ્થાનિક બજારમાં પણ આપણને ઘટાડો આવતો દેખાયો છે. 0.5% આસપાસનો ઘટાડો સ્થાનિક બજારમાં પણ આવતો દેખાયો છે અને 1,06,000ના સ્તર ચાંદીમાં આપણે સ્થાનિક બજારમાં જોઈ શકીએ છીએ. જતીનજી, ચાંદીને કઈ રીતે જુઓ છો? ચાંદીમાં પણ ઘટાડો આવતો દેખાયો છે, પણ ચાંદી એટલી બધી નથી ઘટી. કઈ રીતે આપ ચાંદીને જોઈ રહ્યા છો? રાઇટલી પોઇન્ટેડ જરના, ચાંદી જે છે એ વધારે નથી ઘટી. કેમ કે આજે આખું અપડેટ હતું વોરનું, યુએસનું ઇન્ક્લુડ થવાનું, કે ઇઝરાયલ ને ઈરાનનું ઇન્ટેન્સિફાઈડથી વોર ઝોનના અંદર પોતાને એના અંદર લઈ જવો. એમાં પણ તમે જોશો તો ચાંદી એના પહેલા જ રેલી કરી રહી હતી. સો એનો મતલબ એ છે કે આ વોરના પાછળ એનું પ્રીમિયમ નહીં હતું ચાંદીનું. ચાંદીનું જે પ્રીમિયમ ચાલી રહ્યું છે એ ફંડામેન્ટલી એનર્જી ડિમાન્ડ, ક્લીન એનર્જી ડિમાન્ડ, ઈવીના અંદર એનું ઇન્ક્લુઝન જે છે, યુઝેજ જે છે બેઝ મેટલ માર્કેટના સાથે. તો આઈ થિંક ઇનફેક્ટ સિલ્વર માટે જે છે આ ક્યાંય ક્યાંય પોઝિટિવ ટ્રિગર છે કે સીઝ ફાયર થવું અને વોર જે છે એ ન વધુ. કેમ કે ચાંદીના માટે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ હમણાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, ના કે સેફ હેવન ડિમાન્ડ. સો ગોલ્ડના પાછળ જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એના કારણથી આપણને ચાંદીના અંદર થોડુંક અહીંયા સેલિંગ જરૂર દેખાઈ રહ્યું છે.
બટ મોર ઓર લેસ અને મોટા ભાગે જોવા તો ચાંદી અહીંયાથી બહુ મોટું ફેવરેબલ કોમોડિટી લાગે છે. ગોલ્ડનો અંદર થોડુંક રેટ્સ જે છે ક્યાંય ને ક્યાંય થોડું પોઝ થઈ જાય અને એક સાઇડવેઝ મોમેન્ટમ આવી જાય એના પછી ચાંદીના અંદર તમને એક સ્ટ્રોંગ પુલબેક દેખાશે જે પાછું એને $37 પાસે લઈ જશે ફટાફટ. અને આપણા ઘરેલું બજારમાં પણ એક તો પ્રાઇસ તો સારામાં ચાલી જ રહ્યા છે. 1,09,000 થી થોડુંક રિટ્રેસ થઈને 1,05,000-6,000 સુધી આવું કઈ બહુ મોટી વાત તો નથી. ચાંદીના ભાવ મને તો નથી લાગતા કે 1,02,000 1,00,000 નીચે જાય. સો એની ડીપ વિચ એવર વી આર ગેટિંગ, આઈ થિંક આ જે છે એક સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે ચાંદીના અંદર ઇન્વેસ્ટેડ રહ્યો. આ કમોડિટીના અંદર એક સારી બુલ રન ચાલી રહી છે. 1,15,000 સુધીના ટાર્ગેટ્સ આપણે રાખ્યા જ છે. જૂન જુલાઈ ઓગસ્ટના અંદર તમને 1,15,000 દેખાઈ જશે. સો સ્વિંગ ટ્રેડિંગ, પોઝિશનલ ટ્રેડિંગ, મીડિયમ ટર્મ, શોર્ટ ટર્મ ટ્રેડ જે છે તમારા પોઝિટિવ સાઇડના અંદર રહેવા જોઈએ. જી જન્નત. ઓકે, તો ચાંદીમાં પોઝિટિવ સાઇડ જ ટ્રેડ લો ખરીદી કરીને ચાલી શકો છો. જૂન જુલાઈ સુધી આપણે જે રીતે વાત કરી 1,15,000ના ટાર્ગેટની આપણે ચર્ચા કરી રહ્યા છે, તો ચાંદીમાં એક પોઝિટિવ વ્યૂ ચોક્કસપણે બનાવીને રાખી શકો છો. તો આ સાથે જ હાલ આપણે લઈશું નાનકડો બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ આપનું કોમોડિટી લાઈવમાં ફરી એક વખત સ્વાગત છે. આજે આપણી સાથે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી છે અને જ્યાં સૌથી વધુ દબાણ એલ્યુમિનિયમમાં દેખાયું હતું. તો જતીનજી, જે રીતે આપણે આજે બધી જ લગભગ નોન એગ્રી કોમ્યુનિટીમાં દબાણ જોઈ રહ્યા છે, પણ પ્રમાણમાં થોડું ઓછું દબાણ મેટલ્સની અંદર છે, છતાં કોપરમાં થોડું ઓછું દબાણ છે. એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર આપણે 1% આસપાસનું દબાણ જોઈ રહ્યા છે. મેટલ્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? જો બેઝ મેટલ માર્કેટના અંદર એક તો તેને કે થોડુંક ડોલર ઇન્ડેક્સ તો ભલે સપોર્ટ કર્યું છે, બટ રૂપિયો જે હિસાબથી આજે બહુ મોટા ભાગે ઉપર ખુલ્યો છે, એના કારણથી તમને આ ક્યાંય ને ક્યાંય ગેઇન્સ જે છે એ નથી દેખાઈ રહ્યું. બાકી આપણે અગર આમ કોમેક્સમાં ભાવ જોઈએ, એલ્યુમિનિયમ પર ભાવ જોઈએ તો બહુ વધારે કંઈ અહીંયા ઘટાડો નથી જરના. જે હિસાબથી માર્કેટનું રિએક્શન રહેવું જોઈએ એ ભલે અહીંયા નથી દેખાતું આપણા ઇન્ડિયન માર્કેટ્સ અંદર, કેમ કે રૂપિયાનું જે છે ઇફેક્ટ જે છે આના અંદર વધારે દેખાઈ રહ્યું છે. ક્યાંય ને ક્યાંય પ્રાઇસ જોવા જશો તો ન્યુટ્રલ ટુ સ્લાઇટલી રેન્જ બાઉન્ડ જ છે આફ્ટર ધી યુએસનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે ઇઝરાયલ હમાસનું સીઝ ફાયર થવાના પાછળ. મને લાગે છે આ કંઈ બહુ વધારે અહીંયા તમને વીકનેસ નહીં દેખાડે. બેઝ મેટલ માર્કેટ અહીંયાથી તમને ઇનફેક્ટ પોઝિટિવ રનઅપ દેખાડવું જોઈએ, કેમ કે આ બધી ન્યૂઝ ફ્લો જે છે ક્યાંય ને ક્યાંય ઉલ્લેખ એ જ રહેશે કે અહીંયાથી બેઝ મેટલ માર્કેટનું પરફોર્મન્સ રહેવું જોઈએ, કેમ કે ઇમર્જિંગ માર્કેટ્સનું ડિમાન્ડ જે છે એ વધી જશે. ઇમર્જિંગ માર્કેટ્સના અંદર પ્રોબ્લેમ ના થવું, ક્યાંય ને ક્યાંય મોટા ભાગે સિલ્વર અને અન્ય બેઝ મેટલને સપોર્ટિવ રેન્જ દેખાડશે. ચાઇનીઝ માર્કેટનું થોડું ઘણું જોઈએ કે એકાદું પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવી જાય કે યુએસ ચાઇનાની ડીલ્સ પર કંઈક થોડુંક પોઝિટિવ સંકેતો આવી જાય તો એના માટે માર્કેટ થોડું કદાચ વેટ કરી રહ્યું છે. બાકી બેઝ મેટલ માર્કેટના માટે હું બહુ વધારે અહીંયાથી કંઈ નેગેટિવ નથી જરના. લોઅર લેવલ્સ પર પાછું બાઇંગનું જ ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે. ટ્રેડર્સને અહીંયા ઓપોર્ચ્યુનિટી છે 245 ના આજુબાજુ જો એલ્યુમિનિયમના પ્રાઇસીસ મળે છે તો બાઇંગ કરીને ચાલો. 242 ના નીચે સ્ટોપ લોસ રાખીને અને હાયર સાઇડ પર 250-252 સુધીના ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે આને જોવાનું છે, ઇન્ટ્રાડે કોલ નથી આ. બીજું કોપરના અંદર પણ બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે. એલએમઈ પર આપણે જોવા જઈએ તો કોપર સારો આમ તો 9,700 પાસે હમણાં ટ્રેડ કરી રહ્યો છે, તો બહુ વધારે મને અહીંયાથી કંઈ નેગેટિવિટી નથી દેખાતી. જ્યાં સુધી 9,000ના ઉપર છે ત્યાં સુધી મોટાભાગે કોપર અહીંયાથી એક બુલિશ ટ્રેન્ડના અંદર એંગલ દેખાડી રહ્યું છે. સો કોપરના અંદર પણ બાઇંગની જ સલાહ છે જરના. જે હિસાબથી માર્કેટ પ્રાઇસનું રિએક્શન છે એ હિસાબથી હું વાત કરું છું. કોપરના અંદર બાય ઓન ડિપ્સનું પણ અપ્રોચ રાખીને ચાલો. હમણાં કરંટ માર્કેટ પ્રાઇસ થોડુંક અહીંયાથી વીકનેસ દેખાડી રહ્યું છે, એટલે થોડુંક બાઇંગ ઓન ડિપ્સનું સલાહ આપીશું. અરાઉન્ડ 870-872 ના આજુબાજુ મળે છે ત્યારે બાય કરીને ચાલી શકાય છે 860 ના સ્ટોપ લોસ સાથે, અને હાયર લેવલ્સ પર 890-895 સુધીના તમે ટાર્ગેટ રાખીને ચાલી શકો. ઓકે, તો એલ્યુમિનિયમ અને કોપરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ મેટલ્સમાંથી બની રહી છે. પણ વાત ક્રૂડની કરી લઈએ. પશ્ચિમ એશિયામાં શાંતિની સ્થિતિએ ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલના ઉપલા સ્તરેથી કિંમતો આશરે 14% જેટલી ઘટી છે અને જો ઓગસ્ટ 2022 બાદની આપણે વાત કરીએ તો બ્રેન્ટમાં આવેલો આ સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો હતો.
બ્રેન્ટમાં $70 નીચેનો કારોબાર આપણે જોઈ રહ્યા છે. હવે આપણે લગભગ $69 આસપાસ 68.94 ઉપર આપણે કામકાજ થતું જોઈ રહ્યા છે. નાઇમેક્સની વાત કરીએ તો 65.97 ઉપર કામકાજ અને MCX ઉપર જોઈ લો 5.6% દબાણ 5,700ની આસપાસના સ્તર આપણે જોઈ રહ્યા છે. જતીનજી, આપણે જે રીતે જોઈ રહ્યા છે, ક્રૂડમાં જેટલી ઝડપી મજબૂતી આવી હતી એટલો જ ઝડપી ઘટાડો પણ આવી ગયો છે, કારણ કે આ જે સીઝ ફાયરના ન્યૂઝ આવતા દેખાય એની સીધી ઇમ્પેક્ટ અહીંયા આગળથી પડતી દેખાય છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ક્રૂડમાં કઈ રીતે આ ઘટાડો આગળ વધી શકે કે અટકી શકે? કઈ રીતે આપણે જોવાના રહેશે, કયા પરિબળોને? મેઇનલી તો એ જ પોઝિટિવ સંકેત જે આવ્યા છે રિસ્કીયર એસેટ્સના સંકેતોમાં આપણે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક અહીંયાથી જે રિએક્શન આપી રહ્યું હતું પોઝિટિવ સાઇડનું, એ ગઈકાલના દિવસે જ આપણે જોયું હતું કે ઇવન ધો કે યુએસએ ઈરાનના ન્યુક્લિયર સાઇટ્સ પર અટેક કર્યું હતું, બોમ્બિંગ કરી હતી, તો પણ ક્રૂડે કંઈ બહુ વધારે ઉછાળો નહોતો આપ્યો ગઈકાલે. તો એ ક્યાંય ને ક્યાંય ઇન્ડિકેશન હતું કે ક્રૂડ માર્કેટ જે છે ક્યાંય ને ક્યાંય અહીંયાથી થોડુંક ઓલું સેચ્યુરેટ થઈને ન્યૂઝ ફ્લોને બહુ વધારે પ્રાઇઝિંગ કરી ચૂક્યો છે. અને કોઈ બી માઇનર પોઝિટિવ સંકેતો આવશે ઓવર ફ્રન્ટ પર તો ડેફિનેટલી અહીંયાથી પ્રાઇસ એક્શન નેગેટિવ થઈ જશે. સો કાલનું રિએક્શન બહુ સ્ટ્રોંગ નેગેટિવ હતું ઓલરેડી, અને એના પછી યુએસ તરફથી સ્ટેટમેન્ટ આવવાના સીઝ ફાયરના બિટવીન ઈરાન એન્ડ ઇઝરાયલ. તો આ તો ઉલટાનો એક બહુ મોટું ઓલું ઘટાડો આવી ગયો, કેમ કે સ્ટેટ ઓફ હોર્મ્સ જે ડર હતું કે બ્લોકેજ થઈ શકે છે ઈરાન તરફથી, એનું કોઈ ઇન્ડિકેશન નહીં હતું. એ જ એક સૌથી મોટું ઇન્ડિકેટર હતું કે ક્રૂડને અહીંયા પ્રાઇસીસ ફોલ થઈ શકે છે. હવે આટલા ઘટાડા પછી શું કરવું, તો અહીંયા થોડુંક સિચ્યુએશન જરૂર ટ્રિકી છે ઝરના, કેમ કે માર્કેટ રિએક્શન ઓલરેડી અહીંયાથી નેગેટિવ થઈ ચૂક્યું છે. ગઈકાલના ભાવથી આપણે જોવા જઈએ તો 6,300 6,400 લેને ઓલરેડી વી આર સિટિંગ એટ 5,700. મોર દેન 10% ડ્રોપ જે છે ઓલરેડી પ્રાઇસીસે દેખાડી દીધું છે આપણા બજારના અંદર. સો હું થોડું વેટ એન્ડ વોચની સલાહ આપીશ, આને થોડું અવોઇડ કરો. જે હિસાબના ન્યૂઝ ફ્લો બનતા જાય છે, ઉછાળો પણ થોડોક આવી જાય તો ત્યાં પાછી સેલિંગની ઓપોર્ચ્યુનિટી બને છે આમ તો જોવા જઈએ તો. સો ટ્રેડિંગ વાઇઝ તો હું હમણાં કોઈ કોલ નહીં આપું આવા હાઈલી વોલેટાઇલ માર્કેટના અંદર, બટ એક લેવલ હું જરૂર આપી દઈશ જેનાથી ટ્રેડર્સને થોડુંક પોઝિશન વાઇઝ પોતાને હેલ્પ કરી શકે છે. 58.50 આના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ જે છે અહીંયાથી નેગેટિવ તમને દેખાશે, અને 5600 અને 5500 આ એક સપોર્ટ ઝોન છે. તો હું એક્સપેક્ટ કરું છું કે 5600 5500 સુધીના લેવલ્સ આવી શકે છે આવનાર દિવસોમાં, અને જ્યાં સુધી 58.50 નીચે છે ત્યાં સુધી આના અંદર બાઇંગ સાઇડનું રેકમેન્ડેશન તો નહીં છે. ઓકે, તો 58.50ના નીચે છે ત્યાં સુધી એક આપણને દબાણ બનતું દેખાઈ શકે છે, તો એને ધ્યાન રાખીને ચાલી શકો છો. ઓવરઓલ સલાહ જે છે તમને અત્યારે ક્રૂડમાં આ વોલેટિલિટીમાં અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નેચરલ ગેસ પર પણ ઝડપથી નજર કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, અને લગભગ 315ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાય છે. 314ના સ્તર 1.38%નું દબાણ નેચરલ ગેસમાં. જતીનજી, નેચરલ ગેસ પર આપની સલાહ કઈ રીતની રહેશે? જરા થોડું વીકનેસના સાથે જ ટ્રેડિંગ છે અહીંયા પણ નેચરલ ગેસના અંદર પણ. જ્યાં સુધી 318ના નીચે ટ્રેડ કરે છે ઇન્ટરડે વાઇઝ, લોઅર લેવલ્સ અરાઉન્ડ 310 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. શોર્ટ સેલ કરીને ચાલી શકો છો. 320ના ઉપર સ્ટોપ લોસ રાખો. 315 316ના રેટ મળે ત્યારે વધારે કમ્ફર્ટ છે. 310ના ટાર્ગેટ મળે. ઓકે, તો આપણે અહીં આગળથી 310ના ટાર્ગેટને ધ્યાને રાખીને નેચરલ ગેસમાં રાખવાના રહેશે, એની આપણે વાત કરી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. હવે આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ અને